ખાસ કરીને આજે તમારે અહીંનો વિરોધ કરવામાં આવ્યો છે, શું કાર્યક્રમ છે? આ રોડ બાબતથી છે. અમારે પહેલા તો આ રોડની સમસ્યા છે. તમે જુઓ, આ નાના નાના છોકરા પડી જાય, સબ વાહિની પણ અહીંથી નીકળે ને, પણ તો એક સમય એવો બન્યો તો સબ વાહિની પણ નીચે પડી ગઈ હતી. કેટલો ટાઈમથી આ સમસ્યા? આ 1 વર્ષથી આ સમસ્યા અમારે આ છે. આગળ કેટલી વખત રજૂઆત કરી? અનેક વાર રજૂઆત કરી, એ છતાં અત્યારે ડેપ્યુટી કમિશનર ને નંદાણી સાહેબને પણ ફોન કર્યો, પણ એ લોકો પણ ફોનમાં કઈ જવાબ આપતા નથી. રજૂઆત એમ જયારે વસાવા સાહેબ રજૂઆત કરી હતી, એ લોકો એમ કે અમે કરી દેવું, પણ આની પહેલા અમને 15 તારીખનો ટાઈમ આપ્યો હતો, પણ હજી પણ 15 તારીખને બદલાય 25, 23, 24 તારીખ થઈ ગઈ, પણ હજી કોઈ એને કોઈ સમસ્યાનો ઉકેલ લાવ્યો નથી. આગામી સમયમાં શું પગલાં તમારા? હજુ સુધી કોઈ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે કોર્પોરેશન જઈને કમિશનર આગળ જઈ પણ જશું, ત્યાં જઈને અમે ધારણા કરશું, ભૂખ હડતાલ ઉપર બેસશું. શું નામ છે તમારું? ચંદ્રિકાબેન. ખાસ કરીને આજે તમે એક વિરોધ કરવા આવ્યા અહીં તો આ રોડ રસ્તાનો વિરોધ છે. કાલે જ મારી છોકરી સ્કૂલેથી આવીને પડી, અત્યારે તમે જોઈ આવો ખાટલામાં. કાલે બોર્ડનું પેલું પેપર છે. આવા તો દરરોજના કેટલા છોકરા ને છોકરી સ્કૂલે જાય ને, તો ઓલી શેરીમાં ગાડી આકે, ઓલી શેરીમાં એકેય શેરીમાં હે ને કે ગાડી હાલેમ જ નથી. પેલા તો સ્કૂલ વાળા જ બિચારા એમ કરે કે આમાં ક્યાં જાવ, ક્લાસીસે જાય તો સરના ફોન આવે એમ કે લેટ છે, લેટ છે. લેટ જ થાય ને, અહીંથી નીકળ્યા હોય તો એવડું ટ્રાફિક ને આવા ખાડા, તો છોકરા કેવી રીતના નીકળી શકે? આ આમને અમે જોઈતે તું ને આમને છે, કોઈ દી કઈ સરખું કરવા કોઈ આવતું જ નથી. હે આ રસ્તા હરખા કરી જાય, નકર તો હવે આમના નાયલા રાખશે તો કોઈ અહીં મત દેવા નીકળશે નહીં. પાછા વિરોધ કરશે, કોઈ નીકળવા નહીં દે. ગમે એમ થાય તો અહીંથી આમને જો બેસી જાવ, પાછા ચાલુ જ રહેશે આમનો વિરોધ.